પ્રિય દર્શકો, હું મનોજ સર, એ ટ્યુટર ઓફ ઇંગ્લિશ. આજે આપણે આ વિડીયોમાં જે ગવર્મેન્ટ જોબમાં ઇંગ્લિશનું પેપર આવે છે, તો ઇંગ્લિશનું જે ડિફરન્ટ પેપર આવે અલગ, અથવા જે કોમન પેપર જેની અંદર ઇંગ્લિશ ગ્રામર આપેલું હોય છે 20 to 30 માર્ક્સનું, તો એ ગ્રામરમાં કેવી રીતે હોશિયારી મેળવવી, એ ગ્રામરમાં કેવી રીતે સ્કોર કરવો, વધુને વધુ ગ્રામરમાં સ્કોર કરવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. તો ટેટ અને ટાટ જે ગવર્મેન્ટ ટીચર બનવા માટે જે એક્ઝામ આવે છે, ટેટ અને ટાટ, તો ટેટ અને ટાટ પાસ કરવા માટે જનરલી ઇંગ્લિશ ગ્રામર જે પૂછાય છે, જેની અંદર મોસ્ટલી જેની પાસે વીકનેસ છે, અને વીકનેસ હોવાને કારણે મોસ્ટ ઓફ દે આર કોલ્ડ વીકેસ્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, અને ઇંગ્લિશ પેપરમાં વધુ માર્ક્સ મેળવી શકતા નથી. તો કેવી રીતે આપણે એની અંદર માર્ક્સ મેળવવા, એના માટે મેં એક ટોપિક લીધો છે પેસિવ વોઇસ. પેસિવ વોઇસ ફોર પાસિંગ ટેટ એન્ડ ટાટ ઇન ગવર્મેન્ટ જોબ. કોઈ પણ સરકારી એક્ઝામમાં, મતલબ સરકારી એક્ઝામમાં ટેટ અને ટાટ, ઓનલી ટેટ અને ટાટ, ખાલી નામ લખ્યું છે, જરૂર નથી. અહીંયા જે મેં ગ્રામરનો ટોપિક લીધો છે પેસિવ વોઇસ, એ જનરલી પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, કોઈ પણ પ્રકારની એક્ઝામ પાસ કરવા માટે જરૂરી છે. ઘણા બધા ટોપિક એવા છે. અગાઉના વિડીયોમાં મેં તમને ગ્રામરના ટોપિક ઓરલી કહ્યા હતા. અહીંયા આપણે ફરીથી રિપીટ નહીં કરીએ. તો એમસીક્યુમાં કેવી રીતે પેસિવ વોઇસ ઓળખવું, તો અહીંયા તમે જોઈ શકો છો, ચૂઝ ધ કરેક્ટ એમસીક્યુ, સાચો એમસીક્યુ પસંદ કરો. અહીંયા મેં મોસ્ટ ઓફ બધા સેન્ટેન્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં લીધેલા છે, સાદો વર્તમાનકાળ. હવે ફર્સ્ટ, પ્રેયર ખાલી જગ્યા મતલબ બ્લેન્ક, પ્રેયર ખાલી જગ્યા બાય અસ એવરી મોર્નિંગ, મતલબ દરરોજ સવારે પ્રાર્થના અમારા દ્વારા ગવાય છે. હવે અહીંયા બાય અસ આપ્યું છે. જે વાક્યમાં બાય અસ, બાય મી, બાય ધેમ આપેલું હોય એટલે પેસિવ વોઇસ હોય. સપોઝ તમને યાદ ના હોય તો ખાલી જગ્યા પહેલાં પ્રેયર આપ્યું છે. પ્રેયર એટલે પ્રાર્થના, તો નિર્જીવ છે, તો મતલબ ઓબ્જેક્ટ છે, કર્મ. જે વાક્યમાં કર્મ હોય એ હંમેશા પેસિવ વોઇસ બતાવે. હવે સાદા વર્તમાનકાળમાં એક વચન હોય કર્મ પછી, તો ઇઝ બહુવચનમાં આર, અને અહીંયા આઈ આપ્યું હોય તો આઈ સાથે એમ વપરાય છે, મતલબ એમ ઇઝ આર પ્લસ વર્બ 3. પ્રેયર એક જ છે એટલે ઇઝ આવશે, અને ગવાય છે એટલે સિંગનું વર્બ 3 સંગ, એટલે રાઈટ આન્સર બનશે ઇઝ સંગ. પ્રેયર ઇઝ સંગ બાય અસ એવરી મોર્નિંગ. સેકન્ડ, ઇંગ્લિશ ખાલી જગ્યા બાય મી એવરી ડે, દરરોજ મારા દ્વારા અંગ્રેજી શીખવાડાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશ એક કર્મ છે. ઇંગ્લિશની જગ્યાએ ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, એકાઉન્ટ્સ, કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય, પછી બાય મી આપ્યું છે એટલે મારા દ્વારા, તો એ બતાવે છે પેસિવ વોઇસ. એવરી ડે બતાવ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નક્કી થઈ ગયું. મતલબ કોઈ પણ સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો ઇઝ આવે અને વર્બ 3 વપરાય. એટલે ટીચ એટલે ભણાવવું, ટીચનું વર્બ 3 થાય, ટીચ, ટોટ, ટોટ, એટલે ટોટ. બ્રિંગ હોય તો બ્રોટ, બ્રોટ, એટલે થર્ડ ફોર્મ બ્રોટ બનશે. બાય હોય તો બોટ, ફાઇટ હોય તો ફોટ, FOUGST, ડિલિવર હોય તો ડિલિવર્ડ, સેલ SCLL હોય તો એનું વર્બ 3 સોલ્ડ પસંદ કરવું. તો ઇંગ્લિશ સાથે ઇઝ અને વર્બ 3 એટલે આન્સર બનશે સી, ઇંગ્લિશ ઇઝ ટોટ, મતલબ ઇંગ્લિશ મારા દ્વારા શીખવાડાય છે. થર્ડ, એ ટેસ્ટી મિલ ખાલી જગ્યા વેરી કેરફુલી, મતલબ બહુ કાળજીપૂર્વક સ્વાદિષ્ટ ભોજન રંધાય છે. સ્વાદિષ્ટ ભોજન બહુ કાળજીપૂર્વક રંધાય છે. હવે મિલ એક જ વચન છે, ભોજન, તો એની સાથે સાદો વર્તમાન કાઢેલ ઇઝ આવે, અને રંધાય છે એટલે કુકનું વર્બ 3 કુકડ, એટલે રાઈટ આન્સર બનશે સી. બાકીનામાં તમે જોઈ શકો તો ઇઝ અને કુકિંગ આપ્યું છે એટલે ચાલુ વર્તમાન કાળ એ ક્યારેય ના આવે, કારણ કે અહીંયા હી, સી, ઇટ એક વચન કરતાં આપેલો હોય તો જ પાછળ કુકિંગ એટલે ING વપરાય, ઇઝ કુકિંગ. સી, જેમ કે સી ઇઝ કુકિંગ, માય ફાધર ઇઝ કુકિંગ, એક્સેટ્રા એટસેટ્રા, મતલબ વગેરે. 4, બંચ ઓફ કીઝ ચાવીઓનું ઝુમખું ખાલી જગ્યા ઇન આ સેફ જનરલી, મતલબ સામાન્ય રીતે તિજોરીમાં ચાવીઓનું ઝુમખું રખાય છે, મતલબ રાખવામાં આવે છે. કીપ એટલે રાખવું, કીપનું સેકન્ડ ફોર્મ કેપ્ટ, અને થર્ડ ફોર્મ પણ કેપ્ટ. તો અહીંયા મતલબ શું થાય છે કે ચાવીઓનું ઝુમખું તિજોરીમાં સામાન્ય રીતે રખાય છે, મતલબ રાખવામાં આવે છે બીજા દ્વારા. આગળ શું આપે છે, બંચ ઓફ કીઝ એટલે નિર્જીવ છે. નિર્જીવ હંમેશા પેસિવ વોઇસ બતાવે છે, યાદ રાખવું, નિર્જીવ એટલે પેસિવ વોઇસ. ત્યારબાદ તો અહીંયા કીઝ બહુવચન છે, પણ અહીંયા ચાવીઓ નથી રાખવાની, ચાવીઓનું ઝુમખું એટલે બંચ એક વચનમાં છે, તો એક વચન એટલે ઇઝ, અને કીપનું થર્ડ ફોર્મ કેપ્ટ, એટલે રાઈટ આન્સર બનશે ઇઝ કેપ્ટ. તો તમારે ખાલી જગ્યા પહેલાં કીઝ નથી જોવાનું. જો કીઝ તમે ધ્યાનમાં રાખશો તો અહીંયા આર સિલેક્ટ કરશો, એટલે બાય મિસ્ટેક તમે ખોટું સિલેક્ટ કરશો, કીઝ એટલે બહુવચન આર, પણ અહીંયા
એક વચન છે. બંચ ઓફ કીઝ એટલે ઇઝ આવે 5. ધ ચેક્સ ખાલી જગ્યાએ ઇન અ બેંક ક્વોટિડિયન એટલે દરરોજ ચેક બેંકમાં જમા થાય. એક ચેકની વાત નથી, કારણ કે પાછળ એસ આપ્યું છે બહુવચનમાં, એટલે ઘણા બધા ચેક બેંકમાં દરરોજ જમા થાય છે. આપણે જાણીએ છીએ ચેક્સ બહુવચન આવે એટલે આર આવે અને જમા થાય છે એટલે ડિપોઝિટેડ. તો આ રીતે પ્રિય દર્શકો તમે ટેટ અને ટાટ પાસ કરવા માટે ગ્રામર શીખી શકો છો. ગવર્મેન્ટ જોબ ટેટ અને ટાટ પાસ કરવા માટે તમે વિડીયો જોતા રહો, જેનાથી તમને વધુ ડીપલી ઇન્ફોર્મેશન મળશે. તો ફરીથી જોતા રહો